ઉનાળાની રાતે પૂનમની રાત વૈશાખ મહિનાની ખેતીવાડી કરે લીમડાના ઝાડ નીચે ખાટલો પાથરીલો અને ટેસ્ટ પણ ઠંડો પવન આવ્યો આખી દાડો ગરમીનો કંટાળેલો હું તો અને આકાશમાં ગોર મોટો થારી જેવો ચોંદો જોયો ઠંડો પવન આવે થાકેલો હતો અને મોજ આવી ગઈ આવક ના આવે બોલો હા તમે કોક દાડો તો ઊંઘ્યા જશો ને બાપા બોલજો આ મોજમાં આવી ગયો અને બોલવા માંડ્યો આકાશ બોધું પાતાળ બોધું સૂર્ય બોધું ચંદ્ર બોધું પૂર્વ બોધું પશ્ચિમ બોધું ઉત્તર બોધું દક્ષિણ બોધું દેવી બોધું દેવતા બોધું આટલું બોલતો તો એના બાપાએ બે લાફા માર્યા અને વિચાર થયો મેં શું ખોટું કીધું અને લાફો ચમ માર્યા મારા બાપ કે પૂછ્યું બાપુજી ચમ માર્યું કે બધું આટલું બધું બોધવાનું કરે છે તારા પગ લબડે છે પેલા ખાટલાની પોગો તો બોધ હે હવે ખોડ ખાટલે છે અને આર્યા ઓટલે જઈને બેઠા મેર પડે એવો છે હા પેલા પોતે સમજો પોતે જાગો પોતાને સમજો તો મેર આવે